હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. જેમ કે તમને મેં કહ્યું હતું, હું બંધારણના પણ વિડીયોઝ લઈને આવીશ. જેમ જેમ મારો સમય મળતો રહેશે એમ હું તમારા માટે મસ્ત શોર્ટ એન્ડ સ્વીટ ડિટેલ્સ બનાવતી રહીશ. તો આજે આ તમે ક્વિક રિવિઝન સમજી લો, જે વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે અથવા તો જોડકાના ફોર્મમાં પણ તમને પૂછાઈ શકે. તો ભારતના બંધારણના ભાગ કેટલા ભાગ છે? 22. પહેલા શરૂઆતમાં 22 હતા, જે અત્યારે 25 થઈ ગયા છે, રાઈટ? પરંતુ આપણે 22 ભાગની માહિતી લઈશું. અને કેટલા અનુસૂચિ છે? તો 12 અનુસૂચિ, 12 પરિશિષ્ટ છે. તો આપણે ફટાફટ તમારે જોઈ લઈશું, રાઈટ? પહેલા આપણે બંધારણના ભાગ જોઈશું. ભાગ 1 માં સંઘ અને રાજ્ય ક્ષેત્ર વિશે માહિતી છે. ભાગ 2 માં નાગરિકતા અંગે માહિતી આપેલી છે. ભાગ 3 એટલે મૂળભૂત અધિકારોની માહિતી. ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને 4A માં મૂળભૂત ફરજો, ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજો. ભાગ 5 સંઘ સરકાર. ભાગ 6 રાજ્ય સરકાર. ભાગ 7 રદ થયેલી છે. હવે તમે યાદ રાખજો, V એટલે 5, VI એટલે 6 અને IV એટલે 5 - 1 એટલે 4. એ રીતના રોમન નંબર્સ આપેલા હોય છે અને રોમન નંબર્સ પૂછતા હોય છે પરીક્ષામાં, રાઈટ? એટલે તમારે આમાં તમને ઇઝીલી થાય એટલે રોમન નંબર પણ ઉપર આપેલું છે, જેથી કરીને તમે કોઈ કન્ફ્યુઝ ન થાવ. ભાગ 7 રદ થયેલો છે. ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે માહિતી છે. ભાગ 9 તો પંચાયતો. પંચાયતો વિશે છે. 9A મ્યુનિસિપાલિટી અને 9B સહકારી મંડળીઓ. સૌથી નવો સહકારી મંડળી અંગેનો આર્ટિકલ રચાયેલો છે, એ પણ તમારે યાદ રાખવાનો છે. ભાગ 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો વિશે માહિતી છે. ભાગ 11 સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો વિશે માહિતી છે. ભાગ 12 નાણાં, મિલકત કરાર અને દાવાઓ બાબતે માહિતી છે. હવે તમને ખબર છે કે આ બધા ભાગ નીચે અલગ અલગ આર્ટિકલ આવેલા છે, રાઈટ? એ રીતે તમારે આ કરવાનું છે. અને હવે ધીરે ધીરે હું તમને એ ભાગ પ્રમાણે જ કરાવીશ, બરાબર? વિવિધ આર્ટિકલ જે પણ છે હું એ ભાગ 1, ભાગ 2 એ પ્રમાણે જે પણ આવતું હશે એક પદ્ધતિસર આપણે જઈશું અને બહુ નાના વિડીયોઝ બનાવીશ, જેથી કરીને તમે બોર ના થાવ. અને હા, આ વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું શેર કરી દઈશ, જેથી કરીને તમારે ફરીથી રીડ કરવું હોય કે તમારી નોટ્સ બનાવવી હોય તો તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે. હવે ભાગ 10 અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારો વિશે માહિતી. ભાગ 11 સંઘ અને રાજ્યો વચ્ચેનો સંબંધ વિશે માહિતી છે. ભાગ 12 નાણાં, મિલકત કરાર અને દાવાઓ બાબત. તમને સૌને ખ્યાલ હશે કે આર્ટિકલ 300 મિલકતનો જે મૂળભૂત હક હતો એને એમાંથી નીકાળી દીધો હતો, તે ભાગ નાણાં મિલકતમાં આવી જશે, રાઈટ? હવે ભાગ 13 ભારતની અંદર વેપાર અને વાણિજ્ય માટે. ભાગ 14 સંઘ અને રાજ્ય સરકારની સેવાઓ. એમ જ 14A હેઠળ પંચો, એટલે કે જે વિવિધ ટ્રિબ્યુનલો રચવામાં આવે છે એ ભાગ 14A હેઠળ થઈ જશે, રાઈટ? ભાગ 15 તો ચૂંટણીઓ. ભાગ 16 અમુક વિશિષ્ટ વર્ગ માટેની વિશિષ્ટ જોગવાઈઓ. બરાબર છે? એ તમારે યાદ રાખવાની છે. એ જેમ જેમ વિડીયોઝ આવશે એમ હું તમને કરાવતી જઈશ. ભાગ 17 વહીવટી ભાષા. કઈ રહેશે? હિન્દી, અંગ્રેજી, ગુજરાતી કે પછી કોઈ અધર સ્ટેટની? એના વિશે, એટલે કે હિન્દી આપણી આવશે, બરાબર? ભાગ 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કટોકટી. 3 આર્ટિકલ આવે છે કટોકટી: બંધારણીય કટોકટી, રાઈટ, નાણાકીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન. 356, 352, 356 અને 360 એ તમારે યાદ રાખવાની છે. ભારતમાં હજુ નાણાકીય કટોકટી લાગુ નથી થઈ. ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે, બરાબર? એ પણ તમારે યાદ રાખવાનું છે. ભાગ 19 પ્રકરણ. ભાગ 20 બંધારણીય સુધારા. બરાબર? જે પણ બંધારણીય સુધારા કરવામાં આવે છે એ ભાગ 20 હેઠળ આવશે, બરાબર છે? હવે ભાગ 21 તો કામચલાઉ વચગાળાની ખાસ જોગવાઈ. અને ભાગ 22 ટૂંકી સંજ્ઞા. હવે એક વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં છું કે રોમન નંબર્સમાં તમે કન્ફ્યુઝ થાવ તો તમારે 5 એટલે V, X એટલે 10 એ તમારે યાદ રાખવાના છે, રાઈટ? જેથી કરીને તમારું કામ ઈઝી થશે. 50 તો L, તો એ રીતના તમારે યાદ રાખતા જવાનું છે. તો હું તમને કહું છું, 20 છે તો ડબલ X. ડબલ X એટલે 10 + 10 20 એટલે ડબલ X. તમે કદાચ ભૂલી જાઓ, આપણે અહીંયા જોઈ લઈએ કે રાઈટ 18 તો XV III. તો X એટલે 10, V એટલે 5 અને 5 + 3 8. 3 લીટી, 3 થી વધારે ઊભી લીટી ક્યારે આવી ના શકે, બરાબર? રોમન નંબર્સમાં 3 થી વધારે 1 આવી ના શકે. તો 5 10 ને 5 15 ને 3 18. તો રોમન નંબરને એ રીતે બનાવવામાં આવે છે. હવે તમારે રોમન નંબર શીખવા હોય તો મને એક વખત નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ
કરી લેજો, જેથી કરીને નાની નાની જે કોન્સ્ટેબલ ને જેવી એક્ઝામ હોય છે તો એમાં ઘણી વખત પૂછાઈ જતું હોય છે કે નીચેના નંબરને રોમન નંબરમાં કેવી રીતે લખવામાં આવે છે. જો તમને એનું બેઝિક કન્સેપ્ટ ખબર હશે તો તમારું કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને તમારે શીખવું હોય તો મને કમેન્ટ કરી દેજો. હવે આપણે જોઈ લઈશું બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી. જ્યારે બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે 25 ભાગ હતા અને 395 અનુચ્છેદ હતા. અત્યારે એમાં વધારો થયો છે. પછી પરિશિષ્ટ એટલે કે અનુસૂચિ કેટલી હતી? ત્યારે શરૂઆતમાં 8 હતી અને અત્યારે 12. સૌથી પહેલા 9મો સુધારો થયો હતો. રાઈટ. હવે આપણે આગળ વધીશું, તે જોઈ લઈશું. હવે અનુસૂચિઓ જોઈ લઈશું. પ્રથમ અનુસૂચિમાં શું છે? તો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે માહિતી આપેલી છે. પછી દ્વિતીય, આપણે ખાલી સીધું એ જ જોવાનું છે. આ ભાગ ક, ખ, ગ એ કોઈ જ યાદ નથી રાખવાનું. આપણે બીજી અનુસૂચિ જોવાની છે. તો એમાં શું છે? પગાર ભથ્થા, પગાર અને ભથ્થાઓ વિશે માહિતી. તો કોના કોના? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, લોકસભા વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિધાન પરિષદના સભાપતિ, ઉપસભાપતિ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના પગાર, કેગના પગાર, એ બધાની માહિતી તમને ક્યાં આપેલી હશે? તો બંધારણના અનુસૂચિ 2 માં. કઈ? અનુસૂચિ 2 માં. અને આ પૂછાય છે, તમે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખશો. પછી શપથવિધિ, ફક્ત તમે એટલું જ યાદ રાખશો, શપથવિધિ. ત્રીજી અનુસૂચિ એટલે શપથ હતી, શપથ, બરાબર. શપથ ગ્રહણ તમે સિમ્પલી યાદ રાખશો ને તો એ રીતના તમને યાદ રહેશે. શપથ ગ્રહણ કહો, શપથની વિધિ કહો કે વોટ એવર, તમને જેમ યાદ રહે, પણ શપથ શબ્દ ત્રીજી અનુસૂચિમાં આવી જવો જોઈએ. રાઈટ. ચોથી અનુસૂચિ, તો રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દીઠ રાજ્યસભા, બરાબર છે, એની ફાળવણી. તો રાજ્યસભામાં બેઠકોની ફાળવણી, બરાબર. બંને આપણે ખબર છે, આપણે દ્વિગૃહી ચાલે છે, રાજ્ય ને કેન્દ્ર શાસિત, બરાબર. એ પ્રમાણે તો એની ફાળવણી ચોથીમાં. પાંચમી, તો પાંચમામાં શું આવશે? અનુસૂચિત ક્ષેત્ર, અનુસૂચિત જનજાતિના પ્રશાસન અને નિયંત્રણ સંબંધિત ઉપબંધ, એટલે કે એના વિશેના જે નિયમો હશે એ પાંચમી અનુસૂચિમાં આવશે. છઠ્ઠી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, એમાં વહીવટી સંબંધિત નિયમો છે, બરાબર. ઉપબંધને છોડી દો, તમે યાદ રાખજો કે વહીવટી નિયમો કયા કયા 4 રાજ્યો છે? આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. છઠ્ઠી અનુસૂચિમાં 4 રાજ્યોનો સમાવેશ થાય છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, એ 4 રાજ્યોનો સમાવેશ છઠ્ઠી અનુસૂચિમાં થાય છે. અને આ પૂછાયેલો છે PYQ માં, બરાબર છે. તો યાદ રાખજો કયા આદિવાસી વિસ્તારોનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ થાય છે. તો યાદ રાખી લેજો, ATM સ્ક્વેર. શું યાદ રાખશો? ATM સ્ક્વેર એટલે કે આસામ, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય. ક્લિયર. હવે 7મી અનુસૂચિ, તો આપણે સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સહવર્તી સૂચિ આપણે કહીએ છીએ ને, સંઘ સૂચિમાં આટલા વિષયો છે, રાજ્ય સૂચિમાં આટલા છે અને સમવર્તીમાં આટલા છે. તો એની વિશેની માહિતી છે. 8મી, અધિકૃત ભાષાઓ. કેટલી ભાષાઓ છે આપણા બંધારણમાં? અધિકૃત ભાષાઓ 22, બરાબર છે. તો એની માહિતી તમને અધિકૃત ભાષાઓ વિશે 8મી અનુસૂચિમાં મળશે. 22 ભાષાઓ છે, બરાબર છે. સૌ પહેલા સિંધી ભાષાને ઉમેરાઈ હતી, એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી 9મી, તો સૌ પહેલા કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી હતી? 9મી. પછી 10મી, તો પક્ષપલટા વિરોધી કાયદો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પક્ષપલટાનો જે અત્યારે દોર ચાલે છે એટલા માટે કહું છું કે દરેક પક્ષપલટાનો જે નિયમો લાગુ પડે છે આમાં લાગુ પડશે. ક્યારે? 10મી અનુસૂચિમાં. રાઈટ. પછી 11મી અનુસૂચિ એટલે પંચાયતી રાજ. રાઈટ. કેમ? તો હમણાં જ પંચાયતી રાજ ઉજવાયો હતો એટલા માટે. અને 12મી તો નગરપાલિકા. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી ને? ક્વિક તમારું એકદમ મસ્ત મજાનું બંધારણના ભાગ, પરિશિષ્ટ કે અનુસૂચિનું રિવિઝન. અને હવે આપણે શીખીશું 1 by 1 એના ભાગ પ્રમાણે ડીપમાં બંધારણ. તો બસ ફ્રેન્ડ્સ, તમને આવા જ વિડીયો મારા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો કે નેહા એજ્યુકેટેડ ઉપર આવીને કરંટ અફેર્સ પણ જોવે, ગુજરાતી વ્યાકરણ પણ જોવે. અને હા, હું તમને ગુજરાતી વ્યાકરણ તમે એક વખત મારી સાથે શીખી જશો ને તો તમારા ગુજરાતી વ્યાકરણના માર્ક ક્યાંય નહીં જાય, એની પણ હું ગેરંટી આપું છું. તમે મારા બધા પ્રીવિયસ વિડીયોઝ જોઈ શકો છો. અને તમારા ફ્રેન્ડ્સને એ શેર કરજો, જેથી કરીને આવનારી કોઈ પણ પરીક્ષા હશે તો એ એક માર્ક ગેઇન કરી લેશે. રાઈટ ફ્રેન્ડ્સ? તો બસ આજે બંધારણ માટે આપણે આટલું જ રાખીશું.
પછી ફરીથી આપણે મળીશું. અને હા, હું સ્ટેટિક જીકેના તો લેતી જ આવીશ પોઈન્ટ્સ. જેમ જેમ દિવસો જશે એમ એમ હું અપડેટ કરીને તમને લેતી આવીશ. તો બસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.